માં તો મને કે ઈશ્વરદાન મારી જિંદગીના 5 વર્ષ તને આપી દઉં, પણ તને મરવા ન દઉં. કાલ 2:30 વાગ્યા સુધી આ કેશુભાઈની બધા હોસ્પિટલમાં વોકઆઉટમાં હું દાખલ હતો. રાતે 2:30 વાગ્યા સુધી તો મને બાટલા ચડતા હતા. ડૉક્ટર મને કે તમે આમાં બોલી શકશો? મેં કીધું એની કૃપા છે બોલશું. અને તેને બોલતા બોલતા મરી જાય તો અહીંયા ક્યાં વાહે બીજું લૂંટાઈ જાય છે. કે આજ બોલતા આનંદ શું કામ થાય? પૂજ્ય માં બેઠા છે એટલે સારું લગાડે. માને તો મારા પ્રત્યે જબરજસ્ત લાગણી. માં તો મને કે ઈશ્વરદાન મારી જિંદગીના 5 વર્ષ તને આપી દઉં, પણ તને મરવા ન દઉં. મારી પીઠળ મારી નાગભાઈ તને ન કાંઈ થવા દે. કાલ 2:30 વાગ્યા સુધી આ કેશુભાઈની બધા હોસ્પિટલમાં વોકઆઉટમાં હું દાખલ હતો. રાતે 2:30 વાગ્યા સુધી તો મને બાટલા ચડતા હતા. ડૉક્ટર મને કે તમે આમાં બોલી શકશો? મેં કીધું એની કૃપા છે બોલશું. અને તેને બોલતા બોલતા મરી જાય તો અહીંયા ક્યાં વાહે બીજું લૂંટાઈ જાય છે. પણ માં અને દીકરાના સંબંધો કેવા હશે સાહેબ. એક નાલ વગાડવા વાળો માણસ નાલ બહુ સારી વગાડે, બહુ સરસ નાલ વગાડે. જંગલમાં બેઠો બેઠો એકલો નાલ વગાડે. અને એમાં એક બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય. બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય અને એ નાલ વગાડે ત્યાં સુધી બકરીનું બચ્ચું બેઠું રહે. 1 દી 2 દી 5 દી 15 દી એને આ જોયું. સંગીતકારે એક દી પૂછ્યું બકરીને બચ્ચાને, તને કઈ સંગીતમાં સમજણ પડે છે? હરણ હોય એને સંગીત સાથે પ્રેમ હોય, એને સંગીત સાથે નાતો હોય, પણ આ બકરીના બચ્ચાને શું લેવા દેવા સંગીત હારે? આજ પૂછવા દે. પૂછ્યું બચ્ચાને કે તને ભાઈ સંગીતમાં કઈ ખબર પડે છે? તું 15 થી આવીને સામે બેસી જા, હું નાલ વગાડું છું. એટલે બકરીના બચ્ચાની આંખમાંથી આહુડા મીંડ્યા પડવા. સંગીતકારે કીધું કે રોજ શું કામ? તો કે સંગીતકાર, મને તારા સંગીતમાં કાંઈ સમજણ નથી પડતી. તો કે તારા 2 પડ છે ને આ નાલના, એ મારી માના ચામડામાંથી બનેલા છે. એની માથે જ્યાં તારી થપાટ પડે છે ને ત્યાં મને મારી જનેતા બોલાવતી હોય એવું લાગે છે, એટલે હું આવીને બેસી જાઉં છું. તો સાહેબ આ તો સોનબાઈ માની પરમ ચેતના અને આ જાગતી જોગમાયા એ બેઠા છે ત્યારે નમો નમઃ. આ શૈલેષ દાદો છે, આપણને અઠવાડિયું ન મળે એટલે આપણે એને પૂછીએ કે દાદા હું કેમ તમે નહોતા દેખાતા? તો દાદા કહે ભાઈ મને અઠવાડિયાથી તાવ આવતો હતો, મારામાં શક્તિ નહોતી, હું હાલી નહોતો હકતો એટલે નહોતો નીકળ્યો. કોઈ માણસે એમ કીધું કે મારામાં બ્રહ્મા નહોતો, મારામાં વિષ્ણુ નહોતો, મારામાં શિવ નહોતો? નહીં સાહેબ, ન બ્રહ્માહીનમ ન વિષ્ણુહીનમ ન શિવહીનમ, પણ સકલ વિશ્વ શક્તિહીનમ શક્તિહીનમ શક્તિહીનમ. તમારામાંથી સાહેબ શક્તિ વહી જાય એટલે દુનિયામાં બીજું કાંઈ ન રહે. એટલા માટે રાજપૂતોની હારે જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી રાજપૂતોનું પતન ન થયું. રાજપૂતો વૈષ્ણવ બન્યા ત્યારથી એનું પતન થવા માંડ્યું સાહેબ. જ્યાં સુધી શક્તિ ભેગી હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કોઈ રૂમાડું હલાવી શકે. નરસિંહ મહેતો એમ કે છોકરો મરી જાય ત્યારે કે ભલું થયું ભાંગી જંજાલને સુખે ભરજ્યું શ્રી ગોપાલ. આપણી આય કોઈ દી એમ ન કે મારા છોરોને હું નિર્વંશ જવા દઉં, બને નહીં કોઈ દી. ગોરસ રસ ને ગ્રાસ આપું સાહેબ, મારો દીકરો નિર્વંશ ન હોય. એ આય એના બહેણ